બધા મજામાં છું. સ્વાગત છે મારા બ્લોગમાં. આ બ્લોગ પૂરો જોવાનો છે તમારે. તો આજ છે ને મારા ભાઈ કહે કે તું આજ ગોટા બનાવી દે. કાંઈ વાંધો નહીં. તો કાંઈ નહીં, મારા ભાઈને ગોટા બનાવવાનું કીધું છે તો હું બટેટા બફાવા મૂકી દઉં. બટેટા બફાવા મૂકી દીધા છે તો બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તો મોળ નાખીએ મૂકું. તો મસાલો મોળ નાખ્યો છે. આ મસાલાને શેડવાનો છે હવે. તો તેલ મૂકી દીધું, જો તેલ આવી જાય એટલે મસાલો શેડવી નાખીએ. મસાલો શેડવી નાખવાનો. હાલો બટેટા ફોલી નાખીએ. તો બટેટા ફોલ નાખીને પછી ગોટીઓ બનાવવાની છે એટલે મસાલો તૈયાર થઈ ગયો. બટેટા ફોલ નાખીએ. બટેટા ફોલીને જો મસ્ત મજાના તૈયાર કરી નાખ્યા છે અને બધો મસાલો નાખી દીધો છે. અને હવે આને લોટ બાંધીને લોટ બાંધી દેવાનો છે ને પછી ગોટીઓ બનાવવાની છે. તો હાલો આપણે લોટ તો બાંધી દીધો છે. જો બટેટાનો લોટ બાંધ્યો. બધા બાજરીનો અને ઘઉંનો લોટ બાંધતા હશે, હું તો બટેટાનો લોટ બાંધી દીધો. તો લોટ બાંધી દીધો ને હવે બનાવી નાખવાનું છે ગોટીઓ આપણે. તળવા તો પડે, કઈ કાસા કાસા તો ન ખવાય. મસ્ત મજાના ગોટા બનાવી નાખ્યા છે. જો મેં જોઈ શકો છો કેવા ગોટા છે, જરા કોમેન્ટમાં કહેજો પાછા. હો મને ગોટા બનાવી નાખ્યા છે. ગોટા કાંઈ ગળે તો કોરા તો ન ઉતરે. તો ચટણી બનાવવાની છે હવે. તો જો ચટણી બનાવવા હાટું પાણી ગરમ મૂકી દીધું છે. કેવા વિના છે કમેન્ટમાં કહેજો મને. કેમ કે મેં કાંઈ મારી એકલી હાથ નથી બનાવ્યા, મારે તો આખા ગામને જમાડવા બધાને મેં કીધું કે આવજો ગોટા બનાવી. તો કોઈ આવ્યું નહીં, એમાં આપણો કાંઈ વાક નથી. તો કાંઈ નહીં, મને કહેજો કે ગોટા આવડે છે કે નથી આવડે. કોમેન્ટ નાની એવી લખીને કહી દેજો. તો કાંઈ નહીં, આ વિડીયો આપણે પૂરો કરવાનું છે. વિડીયો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયો બનાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મને પછી બાય.